જૂનાગઢમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાના 20મા હપ્તા અંતર્ગત જૂનાગઢ જિલ્લાના અંદાજે 1.50 લાખથી વધુ ખેડૂતોને રૂપિયા 31.89 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાના હસ્તે પાવર થ્રેસર, ગોડાઉન, પંપ સેટ અને તાર ફેન્સિંગ જેવી ખેતીલક્ષી વિવિધ સાધન સહાયના મંજૂરી પત્રો લાભાર્થીઓને અર્પણ કરવામાં આવ્યા હતા। આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ ખેડૂતોએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। 2019 થી આજ દિન સુધી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દરેક કિસાન ભાઈ જેનું 7/8માં નામ છે તેને વાર્ષિક 6000 રૂપિયા આપવા માટેની જે આ યોજનાનો શુભારંભ 2019માં કર્યો હતો। મને કહેતા આનંદ થાય છે કે વિશ્વમાં ઘણા બધા દેશો છે જે ખેતી સાથે સંકળાયેલા છે, પરંતુ આ પ્રકારની યોજના કોઈ દેશમાં નથી, માત્ર ને માત્ર ભારત દેશમાં। અને એની શરૂઆત આઝાદી પછી હિન્દુસ્તાનમાં જો કોઈએ કરી હોય તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કરી। આપણે જાણીએ છીએ નાની મોટી ખેડૂતોને જે આપણે સહાય આપવામાં આવે છે, એ પછી ટ્રેક્ટરની સબસિડી હોય, બિયારણ માટેની કોઈ વ્યવસ્થા કરવાની હોય કે અન્ય કોઈ વ્યવસ્થા હોય, એમાં ગુજરાત અને કેન્દ્ર સરકાર જેમ બને વધારે સાથ અને સહયોગ આપવાના પ્રયત્નો કર્યા છે।